Hello friends, welcome to Gaurang Sir's English channel today. Today we are going to study in standard 10th subject English. Our topic is today function describing past event. વિદ્યાર્થી મિત્રો આપણે આજે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું ફંક્શન શીખવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ફંક્શન્સની અંદર આપણો ટોપિક આપણે રાખ્યું હતું પાસ્ટ ઇવેન્ટ્સ, જે ટોપિક આપણે શીખી રહ્યા છીએ. પાસ્ટ ઇવેન્ટ્સની અંદર આપણે વાત કરી હતી કે પ્રશ્ન નંબર 32 થી 34, 35 થી 37 અને 38 થી 40. તો એમાં આપણે 38 થી 40 પ્રમાણે એમાં આપણે જોયું હતું. હવે અત્યારે અહીંયા આગળ આપણે વાત કરવી છે 35 થી 37 કે 35 થી 37 પ્રશ્ન નંબરની અંદર આપણને કેવી રીતે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો પહેલાં યાદ રાખી લઈએ કે પાસ્ટ ઇવેન્ટ્સ છે, તો પાસ્ટ ઇવેન્ટ્સની અંદર આપણે બે ટેન્સને બતાવીએ છીએ, તમને ખ્યાલ છે. એક આપણે બતાવીએ છીએ સિમ્પલ પાસ્ટ અને સેકન્ડ વન આપણે કરીએ છીએ પાસ્ટ કન્ટિન્યુઅસ. ઓકે, સિમ્પલ પાસ્ટ અને પાસ્ટ કન્ટિન્યુઅસ, તો આ બંનેમાં એની સેન્ટેન્સ પેટર્ન આપણે યાદ રાખવાની છે. તો સેન્ટેન્સ પેટર્ન પણ આપણને યાદ છે કે સિમ્પલ પાસ્ટ હશે તો આપણે V2 નો ઉપયોગ કરશું, નકાર કે પ્રશ્નાર્થ હશે તો ડીડ પ્લસ V1 નો ઉપયોગ કરશું. અને જો આપણી પાસે પાસ્ટ કન્ટિન્યુઅસ છે તો આપણે વોઝ ઓર વેર અને એની સાથે આપણે ક્રિયાપદમાં આઈએનજી લગાડીને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલું આપણે યાદ રાખવાનું છે. હવે જુઓ કે પ્રશ્ન નંબર આપણે કીધું એ મુજબ કે પ્રશ્ન નંબર 35 થી 37, તો 35 થી 37 દરમિયાન શું હોય છે આપણી પાસે? તો કન્વર્જેશન. કન્વર્જેશન એટલે શું? તો કે આપણને અહીંયા આગળ જોવા મળે છે ડાયલોગ. આ ડાયલોગમાં આપણને આ પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. હવે કેવી રીતે છે જોઈએ આપણે. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ પહેલાં એના અહીંયા આગળ, પછી આપણે આગળ વાત એમાં કરીશું. તો જુઓ, આપણે પ્રશ્ન નંબર 35 થી 37માં આપણે કીધું એ મુજબ કે આપણને ડાયલોગમાં પૂછાય છે. તો ડાયલોગમાં આપણને પૂછાય છે તો આપણે એના કોઈ ડિરેક્ટલી આન્સર નથી આપવાના, સીધો આપણી જાતે એનો જવાબ નથી લખવાનો, પણ તમને શું કરશે, 4 MCQ તમને કમ્પલસરી આમાં આપવામાં આવે છે. આ ધ્યાન રાખજો. જુઓ કેવી રીતે, તો તમને એક સૂચના છે, એ સૂચના એવી રીતે આપશે કે complete the dialogue with using of the given options. બરાબર, જે ઓપ્શન્સ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ આ ડાયલોગ છે એ ડાયલોગનો જવાબ આપવાના છે.
જો હવે કેવી રીતે એક્ઝામ્પલ્સની અંદર આપણે જોઈએ. Raj, where did you stay in Delhi last week? આવી રીતે આપ્યું હોય, સૂચના તમને આપી છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ, આવી એક સૂચના આપેલી છે. તો આવી સૂચના આપેલી છે, નીચે તમને ઓપ્શન આપ્યા હશે. આવી રીતના ઓપ્શન છે. I stay at Minar Hotel in Delhi last week. I stayed at Minar Hotel in Delhi last week. I stayed at Minar Hotel in Delhi last week. I did not stayed at Minar Hotel in Delhi last week. ઓકે, જો હવે 4 ઓપ્શન્સ આપણને આવી રીતે આપવામાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ શું જોવાનું છે આપણે, તો ફંક્શન કયું છે આની પર પહેલાં ફોકસ કરવાનું છે. તો કે ફંક્શન્સ આપણને કીધું કે ભાઈ ફંક્શન તમારું અહીંયા આગળ છે પાસ્ટ ઇવેન્ટ્સ. હવે પાસ્ટ ઇવેન્ટ્સ આપણને આપ્યું છે, તો એવું આપણે ફંક્શન જોયું. તો આપેલા જે 4 ઓપ્શન છે એ 4 ઓપ્શનની અંદર આપણે પાસ્ટ ઇવેન્ટ પ્રમાણે દર્શાવતું કયો ઓપ્શન છે, કયો વિકલ્પ છે, એ આપણે સૌથી પહેલાં જોવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તો ચાલો આપણે જોઈએ. તો પહેલું આપ્યું કે આઈ સ્ટેડ એટ મિનાર હોટેલ ઇન દિલ્હી લાસ્ટ વીક. સેકન્ડ વન આપ્યું આઈ સ્ટે એટ મિનાર હોટેલ ઇન દિલ્હી લાસ્ટ વીક. આઈ સ્ટેડ એટ મિનાર હોટેલ ઇન દિલ્હી લાસ્ટ વીક. અને પછી આપણને આપ્યું કે આઈ ડીડ નોટ સ્ટેડ એટ મિનાર હોટેલ ઇન દિલ્હી લાસ્ટ વીક. પાસ્ટ ઇવેન્ટ્સ આપે છે ત્યારે ફંક્શન્સમાં સૌથી પહેલાં ખાસ એ ધ્યાન રાખજો કે પાસ્ટ ઇવેન્ટ આપણને કહે છે એટલે સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળવાળા વાક્યને પહેલાં શોધવાના છે. તો તમે એમ કહેશો કે સર અહીંયા આગળ જોઈએ આપણે ક્રિયાપદમાં તો સ્ટેડ આપ્યું છે. તમે એમ કહો કે અહીંયા જોયું તો માત્ર શું આપ્યું છે, સ્ટે આપ્યું છે. તમે એમ કહો કે માત્ર સ્ટે છે એ તો V1 છે, તો એનો અર્થ એવો થયો કે આ જવાબ આવી શકતો નથી. તમે એમ કહો કે સર અહીંયા સ્ટેડ આપ્યું છે તો અહીંયા આગળ V2 થયું તો એ આવી શકે. તમે એમ કહો કે સર અહીંયા ડીડ આપ્યું છે અને નોટ આપ્યું છે તો પણ અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ બની જાય છે, આ પણ આવી શકે છે. તો હવે આ એક નથી આવતો એમાં આપણે શ્યોર છીએ. તો હવે આપણી પાસે કેટલા રહ્યા, 3.
તો 3માંથી આપણે સિમ્પલ પાસ્ટ તો 3 ધરાવે છે, તો પાછું એક સ્ટેપ આગળ વધવું પડશે, વર્બમાં જોવું પડશે. તો અહીંયા આગળ જોઈએ તો ડીડ નોટ આપ્યું છે, તો સાથે શું આપ્યું? તો કે ભાઈ સાથે આપણને સ્ટેડ આપ્યું છે. તો અહીંયા આગળ ડીડ હોય અને અહીંયા આગળ પાછું આપણને સ્ટેડ આપ્યું છે, તો આપણે જોઈ શકીએ કે ક્યારેય પણ ડીડ સાથે ભૂતકાળ આવતું નથી. એની સાથે V1 આવવું જોઈએ, મૂળરૂપ આવવું જોઈએ, તો આ ઓપ્શન પણ નથી આવતો. હવે આપણી પાસે રહ્યા 2 ઓપ્શન, અહીંયા પણ સ્ટેડ છે, અહીંયા પણ સ્ટેડ છે. તો અહીંયા સ્ટેડમાં જુઓ તમે કે એમાં સ્પેલિંગ મિસ્ટેક છે, STAID આપ્યું છે, એ શક્ય નથી, કારણ કે છેલ્લે શું આવે છે? વાય, અને વાયમાં શું લાગી જાય છે? ED લાગી જાય છે. તો હવે આપણો આન્સર અહીંયા આગળ કયો થઈ ગયો? તો કે આપણો આન્સર જે છે એ આન્સર અહીંયા આગળ આપણે થઈ જાય છે સી. I stayed at Minar Hotel in Delhi last week. ક્લિયર? તો આ મુજબ આપણો આન્સર આપવાનો છે. હવે આપણે આન્સર કેવી રીતે આપવાનો છે? તો આ ડાયલોગ આખો લખવો પડશે. જે આપ્યું છે બોલનાર એ પણ લખવું પડશે, અને જે બ્લેન્ક આપણને બતાવે છે અહીંયા આપણે આપણો જવાબ છે એ આપણે દર્શાવી દેવાનું છે. આગળ જોઈએ આપણે. જો રોહિતવાળો ડાયલોગ છે, એમ કહે છે કે વેન વોઝ રાહણે બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન. આવો એક પ્રશ્ન છે. તો કોહલીમાં ખાલી જગ્યા છે અને આપણને અહીંયા આગળ આપ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. આવો ઓપ્શન આપણને આપ્યો છે, બરાબર છે. નીચે આપણને એના ઓપ્શન આપશે. ઓપ્શનની અંદર આપણે જોઈ લઈએ તો ઓપ્શન શું આપે છે? એમાં એવું આપ્યું છે આપણને કે હી વોઝ બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન. બીજું એવું આપ્યું છે કે યસ હી વોઝ બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન. ત્રીજું એવું આપ્યું છે આપણને he was not betting in the practice session. અને પછી એવું આપણને આપ્યું છે કે he was betting in the practice session in the last morning.
જો હવે આ મુજબ આપણને સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે. હવે જોઈ લઈએ તો આપણને ક્વેશ્ચન એવો છે કે વેન વોઝ રાહણે બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન. અહીંયા એવું કીધું આપણને કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. તો હવે તમે સમજી ગયા કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ આપણને કહે છે તો પહેલાં આપણે ટેન્સને એની અંદર જોવાના છે. તો ઓપ્શનમાં જોઈ લઈએ તો જો અહીંયા આગળ વોઝ અને શું આપ્યું, બેટિંગ આપ્યું. અહીંયા પણ શું આપ્યું, વોઝ બેટિંગ આપ્યું. અહીંયા શું આપ્યું, વોઝ બેટિંગ આપ્યું. અહીંયા પણ શું આપ્યું છે, વોઝ બેટિંગ આપ્યું છે. તો જુઓ તો આપણે એમ કહીએ કે ટેન્સ પ્રમાણે જોવા જઈએ તો આપણને બધામાં સરખું જ આપ્યું છે. હવે કેવી રીતે ડિસાઈડ કરવું કે રાઈટ આન્સર કયો હશે? તો હવે ડિસાઈડ કરવા માટે આપેલા ક્વેશ્ચનને જુઓ. તો આપેલો ક્વેશ્ચન છે એ જુઓ, શેનાથી પૂછાયેલું તમને? વેન. તો વેનથી પૂછાયેલું છે તો વેન છે એ શું બતાવશે તમને? સમય બતાવશે. તો હવે એક વસ્તુ તમે નક્કી કરી લ્યો કે આની અંદર તો તમને બધામાં સરખું આપ્યું જ છે, બરાબર? તો હવે આપણો મુખ્ય જવાબ જે છે, આપણો મેઇન આન્સર છે એ તો શું બતાવવા માટેનો છે? ટાઈમ બતાવવા માટેનો છે. તો ટાઈમ બતાવતા એવો ઓપ્શનની અંદર કયા ઓપ્શનમાં આપણને ટાઈમ બતાવતા હોય એવું દેખાય છે? તો જો ફર્સ્ટમાં શું આપ્યું? માત્ર સેશન. તો એ આવી શકે નહીં. બીજામાં કીધું કે યસ હી વોઝ બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન, પણ ટાઈમ બતાવેલો નથી. હી વોઝ નોટ બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન, ટાઈમ બતાવેલો નથી. હવે અહીંયા જુઓ તો હી વોઝ બેટિંગ ઇન ધ પ્રેક્ટિસ સેશન ઇન ધ લાસ્ટ મોર્નિંગ. જુઓ શું બતાવ્યું તમને? ઇન ધ લાસ્ટ મોર્નિંગ, બરાબર? આ ઇન ધ લાસ્ટ મોર્નિંગ એવું જે આપણને બતાવ્યું એનો અર્થ શું થાય છે? આપણને શું બતાવ્યું કહેવાય? સમય. શું બતાવ્યું કહેવાય? ટાઈમ. આપણને જે ટાઈમ બતાવ્યો એટલા માટે આપણો રાઈટ આન્સર સાચો વિકલ્પ છે એ કયો આવશે અહીંયા આગળ? ડી. તો આપણે અહીંયા આગળ આપણો જવાબ જ્યારે લખીએ છીએ તો આપણા જવાબની અંદર આપણે આવી રીતે આપવાનું છે. પહેલાં ઓપ્શન જે કોઈ હશે એ ઓપ્શન આપી દેવાનો છે, તો કે ડી. હવે આપણો જવાબ કયો છે? તો કે હી વોઝ બેટિંગ ઇન ધ practice session in the last morning. ક્લિયર? તો આપણો આન્સર આવી ગયો અહીંયા આગળ. તો આપણો આન્સર આવી ગયો કે he was batting in the practice session last morning. ઓકે, હવે સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયો આ મુજબ? તો આવી રીતે આપણને અહીંયા આગળ એક્ઝામમાં સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સીસ આ મુજબ આપણને આપવામાં આવે છે. હવે આપણે એનાથી આગળ જોઈએ તો ઘણી બધી વખત આપણને કંઈક અલગ પડતું આપવામાં આવશે. જો આવી રીતે આપે છે
जो आ मुजब આપણને સેન્ટેન્સ આપ્યું છે, થોડીક નજર કરજો. તો જુઓ, પ્રશ્ન જે આપણને આપ્યો છે એ પ્રશ્ન જોઈ લઈએ કે હેવ યુ મેટ મિસ્ટર પરમાર ઇન ધ મીટિંગ મિસ્ટર ભટ્ટ? તો મિસ્ટર ભટ્ટનો જવાબ છે કે નો આઈ. પછી આપણને ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા આપી દીધી છે, તો ઓપ્શન આપણને હવે આપે છે કે કેન મીટ હિમ ઇન ધ મીટિંગ. બીજો ઓપ્શન છે આપણી પાસે કે could meet him in the meeting. ત્રીજો ઓપ્શન છે કે could not meet him in the meeting as I left early. ઓકે, અને ડીમાં કેન meet him in the meeting as I left early. ઓકે, જો આ ચાર ઓપ્શન ફરી પાછા આપણી પાસે છે. હવે ચાર ઓપ્શન છે તો પ્રશ્નની અંદર આપણને કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. મિસ્ટર બારૈએ એવું પૂછ્યું કે મિસ્ટર ભટ્ટ, શું તમે અહીંયા આગળ મિસ્ટર પરમારને મિટિંગમાં મળ્યા છો? બરાબર છે, મળ્યા છો એવો એક પ્રશ્ન પૂછ્યો છે. તો એ કહે છે કે નો આઈ. તો જો કરતા આપી દીધું છે, સૂચના છે આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. પાસ્ટ ઇવેન્ટ્સ એવું આપણને અહીંયા આગળ કીધું છે. તો પહેલાં પાસ્ટ ફોર્મ બતાવતા હશે એ ઓપ્શનને આપણે સિલેક્ટ કરી લેશું. તો જુઓ, કેન છે એ પાસ્ટ ફોર્મ બતાવશે, તમે કહેશો નહીં એ પાસ્ટ ફોર્મ ન બતાવે, ભૂતકાળનો બતાવે. પછી છે અહીંયા આગળ કુડ બતાવશે તો કે હા, અહીંયા કુડ બતાવશે તો કે હા, અહીંયા આગળ કેન, તો એ ઓપ્શન બતાવશે નહીં. તો બે ઓપ્શન છે એ બંને આપણને વર્તમાનકાળ બતાવે છે, એટલે આપણે એનો ઉપયોગ કરી શકવાના નથી. જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને શું આપ્યું, અહીંયા આગળ કુડ આપ્યું છે. તો કુડ આપ્યું છે તો કુડ બંનેમાં આપણને ભૂતકાળ બતાવે છે. તો આપણે એનાથી આગળ વધવું પડશે. તો આગળ વધતી વખતે અહીંયા આગળ ડાયલોગને ધ્યાનમાં રાખજો, ખાસ ધ્યાનમાં રાખજો. શું આપ્યું આપણને? નો. નો એટલે એ કેવું થઈ ગયું? નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું એટલે એનો અર્થ શું થઈ ગયો? નકાર. તો નીચેના જે આપણા ઓપ્શન હશે એ ઓપ્શનમાં પણ આપણને નકાર દર્શાવતું એવું એક વાક્ય આપણને જોવા મળશે. તો જુઓ, કુડ મીટ, કુડ નોટ મીટ. તો તમને ખબર પડી ગઈ કે અહીંયા આગળ તમને શું બતાવ્યું? નોટ. નોટ બતાવ્યું એટલે વાક્ય કેવું થઈ ગયું? નકાર. નકાર થઈ ગયું એટલા માટે થઈને તો અહીંયા આગળ આપણે આ ઓપ્શન આવી શકે નહીં. તો આપણો જવાબ શું આવે છે? સી. તો અહીંયા આગળ આપણે લખવું પડે કે સી, કુડ નોટ meet me in the meet him in the meeting as I left early. ઓકે, તો આપણો જવાબ આવી ગયો અહીંયા આગળ કે could not meet him as I left early. તો હવે સમજાઈ ગયું? આ મુજબ ખ્યાલ આવી ગયો? તો આ મુજબ આપણને પરીક્ષાની અંદર
આ પ્રશ્ન નંબર 35 થી 37 ડાયલોગ આપણને MCQની અંદર આ મુજબ આપવામાં આવે છે અને આ મુજબ આપવામાં આવતા જે MCQ છે એમાં આપણે ટોપિક જોવાનો છે અને ટોપિક પ્રમાણેના ઓપ્શનને પહેલાં સિલેક્ટ કરવાના, જોવાનું અને જોયા પછી નક્કી કરી લેવાનું ક્રિયાપદ કે ટુ બી ક્રિયાપદ જોઈ લેવાનું અને એ જો એક સરખું આપ્યું હોય તો ઉપર આપેલા પ્રશ્નમાં જો WH ક્વેશ્ચન આપણને આપેલું હોય તો એની પ્રમાણે ઓપ્શનના શબ્દોને જોવાના. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. 38 થી 40 આપણે જોયું હતું, 35 થી 37 આપણે જોયા છે, 32 થી 34 છે એ આપણે ફંક્શન્સની મિક્સ એક્સરસાઇઝમાં આપણે જોવાનું છે. તો એ એક સાથે આપણે શીખીશું. તો અત્યારે આપણે અહીંયા આગળ આ બે એક્સરસાઇઝ છે એ બે એક્સરસાઇઝ આપણે આ ટોપિકની અહીંયા આગળ શીખ્યા છીએ. ઓકે, થેન્ક યુ.